આપણે બધા આત્મા, આપણામાં સારાના મોળા સંસ્કારો પડે એને જ જ્ઞાન ને અજ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાન અને અજ્ઞાન. સ્વામિનારાયણ ભગવાને આ વાત એટલા માટે સત્સંગી જીવનમાં કરી. અજ્ઞાનતિમિરાંધાનાં દીપોયં જ્ઞાન સિદ્ધિદઃ પુરાણ શ્રવણં વિષ્ણોઃ ઔષધં ભવ રોગિણાં ઔષધં ભવ રોગિણાં. સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવનમાં એક વાત બહુ સરસ લખી કે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા માટે શાસ્ત્રો છે એ જ્ઞાનરૂપી દીવો છે, જ્ઞાનરૂપી દીપક છે. પુરાણ હોય, રામાયણ હોય, મહાભારત હોય, સત્શાસ્ત્રો એની કથા એ એક દીપકનું કામ કરે, દીવાનું કામ કરે. અજ્ઞાનરૂપી અંધારાને ટાળવા માટે જ્ઞાનરૂપી દીવો એ આ શાસ્ત્રોની કથા છે. અંધારો હોય ને એટલે માણસ ગમે ત્યાં ભટકાઈ જાય. અંધારામાં માણસના પગ ગમે ત્યાં ખાડામાં પડી જાય. અંધારામાં માણસથી કોઈને કોઈ વસ્તુ તૂટી જાય, ફૂટી જાય, ઘણું ઘણું નુકસાન જાય. કાં પોતે ભટકાય, કાં કોઈ વસ્તુને પાડી દે. અને એ સમયે જો દીવો પ્રગટી જાય તો દીવાના અજવાળે માણા નો ક્યાંય ભટકાય, નો કાંઈ પછાડે, નો એનો પગ ક્યાંય ખાડામાં પડે. માણસ સેફલી એકદમ પોતે જીવન યાત્રા કરી શકે. જેમ અત્યારનું આ લૌકિક અંધારું આપણને પછાડે, ભડકાડે, કંઈક ને કંઈક નુકસાન કરાવડાવે. એટલે તમે જોજો, એક્સિડન્ટ પણ જેટલા દિવસે થાય એથી વધારે રાત્રે થાય. અંધારામાં બે ચીજ હોય, એક તો હરખું સૂઝે નહીં, બીજું ઊંઘ બી બહુ આવી જાય. એમ અજ્ઞાન છે ને અંધારું છે, એમાં માણા ભટકે બહુ, ભટકાય બહુ, અને એમાં એને ઊંઘ બી આવી જાય મોહરૂપી. એટલે એ માણસનું શું શું થાય કંઈ નક્કી નહીં. અને એ સમયે શાસ્ત્રોની કથા એ એક દીવાનું કામ કરે. અને દીવો જો પ્રગટી જાય તો અંધારું દૂર થઈ જાય. અને સ્વામિનારાયણ ભગવાન કે માટે તસ્માત વ્યાસકૃતાનામ હિ પુરાણાનામ નિરંતરમ શ્રવણમ ભારતસ્યાપી કાર્યમ રામાયણસ્ય ચ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે માટે અમારા આશ્રિતોએ વ્યાસ ભગવાને બનાવેલા પુરાણો, મહાભારત, વાલ્મીકી રામાયણ આદિ ગ્રંથોની કથા રોજ સાંભળવી. જો આ શરીર છે ને, આને ટકાડવા માટે, આને પુષ્ટ રાખવા માટે રોજ ખાવું પડે છે. આપણે એમ ન કહેવાય કાલ ખાધું તું ને હવે આજ હું ખાવું, જવા દો હાલો. કોઈ કહે છે એવું ભાઈ? આજે કોઈ ખાવાનું પીરસવા આવે આપણને તો આપણે એમ કે હવે કાલ ખાધું તું નથી ખાવું. રોજ ખાવું પડે શરીર ટકાડવું. રોજ ખાવું પડે એમ નહીં, ઘણાને 3-3 વાર ખાવું પડે. એક ટક ન મળ્યો હોય તો આમ શરીર ઢીલું પડી જાય, લથડિયા મળે ખાવા, એવું મળે ખાવા. તો તનને પુષ્ટ રાખવા, તનને સ્વસ્થ રાખવા 3 ટાઈમ યોગ્ય આહાર લેવો પડે. એમ મનને પુષ્ટ કરવા, મનને સ્વસ્થ રાખવા રોજ કથા પણ સાંભળવી પડે. રોજ કથા સાંભળવી પડે. એકાદો વિચાર પણ માણસની જિંદગી બદલી નાખે. એકાદો વિચાર માણસનું આખું લાઈફ ચેન્જ કરી નાખે. ઘણીવાર એક ઉદાહરણ આપું કે એક કુંભારભાઈ માટીમાંથી ચલમો બનાવતો હતો. પીવાની ઓલી ચલમ આવે ને, તમાકુ ભરીને ચલમ પીતા હોય, ચલમો બનાવતો હતો. હવે માટીમાંથી એને ચલમો બનાવી, હજી પકાવી નહોતી, કાચી જ હતી, માટીમાંથી બનાવી. પછી એને શું વિચાર આવ્યો તો બધી ચલમો એને ભાંગી નાખી, વળી પાછો માટીનો પિંડો બનાવીને એમાંથી એક ઘડો, પાણીનો ભરવાનો ઘડો બનાવવા માંડ્યો. અને માટીમાંથી એને ઘડો બનાવ્યો. એટલે માટીએ કુંભારને પૂછ્યું કે ભાઈ
તમે પહેલાં અમને ચલમ બનાવતા હતા અમારામાંથી, અને પછી તમે આ ઘડો કેમ બનાવ્યો? તો કુંભાર કહે છે કે ભાઈ મારો વિચાર બદલી ગયો. પહેલાં મને ચલમ બનાવવાનો વિચાર હતો, પછી એમ થયું કે મારે હવે ઘડો બનાવવો છે, માટલું બનાવવું છે, એટલે હું ઘડો બનાવવા માંડ્યો. અને ત્યારે માટીએ એટલું કીધું કે ભાઈ તારો તો વિચાર બદલ્યો, અમારી તો આખી જિંદગી બદલી ગઈ. તારો તો વિચાર બદલ્યો, અમારી તો આખી જિંદગી બદલી ગઈ. કારણ કે જો તે અમને ચલમ બનાવી હોત, માટી કહે છે, તો અમારામાં તમાકુ ભરાત અને સળગાવત, અમે સળગત અને પીનારાના હૈયા પણ સળગત. અને તે અમને ઘડો બનાવ્યો, હવે અમારામાં પાણી ભરાશે, અમે ટાઢા થાશું અને અમારા પાણી પીનારાના પેટ પણ ટાઢા થશે. તારો તો વિચાર બદલ્યો, અમારી તો આખી જિંદગી બદલી ગઈ. એક વિચાર બદલે ને ભાઈ, કેટલાયની જિંદગીઓ બદલી જાય. આપણો વિચાર બદલે તો આપણી તો બદલે જ તે. અને એટલા માટે આ વાત કહેવાની કે શાસ્ત્રો છે, શાસ્ત્રોની કથા છે, એ માણસના વિચાર બદલે છે. જેમ મોળા માણસની વાત સાંભળીને મોળી પ્રેરણા મળે, એમ સારા શાસ્ત્રોની, સારા સંતોના મુખે વાત સાંભળતા સારી પ્રેરણા પણ મળે ને મળે. એટલે દીવાનું કામ, પ્રકાશ પાથરવાનું કામ કથાઓ કરે છે. બહેનો ભાઈઓને બધાને મારી વિનંતી છે કે તમારે આખો દિવસ જે કરો એ પણ દિવસમાં અડધો કલાક, પોણો કલાક જરૂર કથા શ્રવણ તો કરવું. સત્શાસ્ત્ર વાંચવાની રુચિ હોય તો સત્શાસ્ત્રો વાંચવા. પણ મારો એવું માનવું છે કે વાંચવામાં બહુ કોઈને રસ આવતો નથી. હવે રસ વાંચવામાં લોકોને છે જ નહીં. હું તો અમારા સાધુઓમાં જોઉં તો બહુ કોઈને વાંચવું હવે ગમતું નથી. એટલે ભગવાને આજે બહુ સારી ટેકનોલોજી આપી. હવે હું અત્યારે આમ જોઉં કે હવેના જુવાનીઓ કોઈ ન્યૂઝપેપર ન વાંચે, એવડાય સીધો મોબાઈલ ખોલીને આમ કરી લે ઘડી, સીધા ન્યૂઝ સાંભળી લે. જૂના જે બહુ જૂની ટેવો હોય કોઈ ન્યૂઝપેપર વાંચવાની, એ ભાભલાઓને હું ક્યાંક જોઉં સહમાં પહેરીને આમ વાંચતા હોય પેપર. એ પછી એક આદત હોય, વર્ષોથી વાંચતા હોય ને અટાણે એને હવે પેપરમાં જ કેવું બીજે દાડે ઠેઠ આવવાનું હોય ને, ઓઈલો તો તરત ત્યાં મોબાઈલમાં જો તરતની ઘટના તરત જ ખબર પડે. બરાબર, ઇજિપ્તમાં ભૂકંપ આવ્યો હોય, ઓલા શું કહેવાય આપણે તુર્કીમાં, બરાબર, હવે ત્યાં આવ્યો હોય ત્યાં અહીંયા તરત ખબર પડે કે આવ્યો. પેપરમાં કાલ ઠેઠ ખબર પડે. પણ તોય હવે એક આદત પડી ગઈ હોય જૂનાના, એ એટલે શું છે, પેપર ન વાંચે ને ત્યાં સુધી એને મજા ન આવે. એક ભાઈ મારી પાસે આવ્યા હતા, મને કહે છે પેપર ન વાંચું ત્યાં સુધી લેટ્રિન હરખું ન ઉતરે. એને એવું છે કે લેટ્રિનમાં બેઠા બેઠા પેપર વાંચવાની ટેવ પડી ગયેલી, પેપર વાંચે તો જ તે. આવું કનેક્શન થઈ જતું હોય. એટલે વાંચવામાં રસ ન હોય તો આજે ભગવાને બહુ સારી દયા કરી દીધી. યુટ્યુબો છે, બરાબર, એમાં નકરું બીજું ત્રીજું ભંગાર કચરું જોવું એના કરતાં કોઈ હારા સંતોની કથાઓ સાંભળવી. કચરું માલપા નાખશું તેમાં ગંદકી જ થવાની, એ તો બહુ સીધો હિસાબ છે ને ભાઈ. આપણા ઘરમાં આપણે કચરું લાવી નાખીએ તો આપણે કોઈ બધા સુખી થાય, એમાંથી રોગ જ થવાના. અને એની જગ્યાએ તમે સરસ મજાના ફૂલ લાવી અને ઘરમાં રાખો તો આખું ઘર સુગંધિત બને. બહુ બેઠો હિસાબ આપણાને સમજાઈ જાય એવું. ઘરમાં તમે નકરું મળ ને મૂત્ર ને કચરું ને ગંદકી બધું નાખો, ઘર ગંધાય, બેક્ટેરિયા થશે, વાયરસ થશે, એનાથી રોગ થશે. એના એ ઘરને તમે ચોખ્ખું કરી અને એમાં સરસ મજાના તમે સુગંધીદાર ફ્રૂટ મૂકો, ફૂલ લાવો અને એ રાખો, આખું ઘર સુગંધિત થઈ જાય. 5 માણાને આવવાનું મન થાય, હાલો જાય. ઘરમાં નહીં આવવા દો, બારા ઊભા બારીની તિરાડમાંથી સુગંધું લે, પણ આવવાનું મન થાય. એમ આપણા જીવનમાં, આત્મામાં, પછી મોબાઈલ હોય કે કોઈ પણ ચીજો હોય, એમાંથી તમે નકરું કચરું જ માલપા નાખો ભાઈ, તો જીવન તમારું એક દિવસ બેક્ટેરિયાઓ ભાતના રોગો થાય અને જીવનને દુઃખી કરશે જ તે. એની જગ્યાએ સારી ચીજો નાખીએ, કોઈ બી સારા સંતોની કથા વાર્તા બધું સાંભળીએ, એમાંથી રૂડા વિચારો આવે.
એટલે આ કથા સુમતિ રાજાની છે, સ્કંદ પુરાણમાં લખાણી. રોજ અડધી કલાક મારે ને તમારે બી સુમતિ રાજા રોજ કથા સાંભળતા. આપણે એક નિયમ કરી નાખો, અડધો કલાક તો કાં સત્શાસ્ત્રનું વાંચન કરવું, શ્રીમદ ભગવદ્ ગીતા, વાલ્મીકી રામાયણ, મહાભારત આદિ શાસ્ત્રો. અને ન વાંચવાની રસ હોય તો કોઈને કોઈ સારા સંતો, સારા વક્તાઓ એની કથા સાંભળવી. જે તમારા ધર્મગુરુ હોય, જે તમને પ્રિય હોય, જેનાથી તમને પુષ્ટિ મળતી હોય એવા સંતોની કથા સાંભળી.